સવારમાં જવાનું છે ખેતર. હાલત જો બતાવ. વરસાદના ટાઈમે આવી ગયો આપણો ડાયલોગ. બંધ થઈ ગઈ બોલ. નસીબ ફૂટલો છે એને કે લેવા બંધ થઈ ગયા ભાઈઓ ગાડી રાતના. જો તારી ખામી શું છે ખબર બીજી તને છે ને તારી બેસ્ટ ફ્રેન્ડ તને બહુ વાલી હતી અમે વાલા નહીં હતા સાચી વાત કે ખોટી આ તારી પહેલી ખામી છે. हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कोई दो जगह स्किप जो कैसा आए हो आप सब अच्छे हो गए बस सबसे ठीक है. इस સવારમાં જવાનું છે ખેતર હડપ્પા માટે. આરતી કરીએ ભાઈ સાંજની પીવા આવવા મળીએ કલાક આરામ કરીને આરામ જાય કામ કરીએ. મોબાઈલ તો ભાઈ મૂકી દેવું પડે કે પછી ગાડુમાં જવાય એટલે પડી જાય તો આપદા આવી જાય. તો ચાલો પબ્લિક મળીએ ભાઈ. બધું કામ પતાવી દીધું તો હાલત જો બતાવ. 2 કલાક ઉપર થઈ ગયા હે ભાઈ. થાકીને થોડું વચમાં બ્રેક લેલો પણ મોબાઈલ અંદર મૂકી દીધો પાણી. એ બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. બતાવીએ તમને થોડે ઘરે ગઈને નાહી ધોઈને મસ્ત મળીશું ભાઈ. હાલત બહુ ખરાબ છે એવું નહીં ભાઈ. ખેતી કરવી એટલી છે ભાઈ બહુ અઘરી છે. જે કરે તેને ખાવા પડે. હા આટામાં બી પસીનો કર્યો. મોપા બધું કડાવ છે હવે. ભાત લાગેલો છે મોપા બધું ખર્ચવા આવે નહીં પણ પાવડર મોપા ક્યાં લગાવવાનો. અડ્ડા ચડવાનો હો બહુ હાથ લાગે છે. કોઈ નાટક નથી ભાઈ. કસમ લીધું કે છે હાલ ભાઈ અઠવાડિયા ભાઈ લેગ મારેલા એટલે ભાઈ ને આજે આ લેગની જ થઈ ગઈ કસરત. ગાડુમાં ઉચકી ઉચકીને ચાલવાનું ને એટલે પછી બહુ દુખે. કાલે તો ભાઈ હાલત ખરાબ થઈ જાય. અને પરમ દિવસે વિસર્જન નાચવાનું છે. કેમનું થશે સેટિંગ હવે એક પર જ છે આશા બાપા પર શક્તિ આપે તો આપે જ ને વળી. કાં જવાના કે મમ્મી શું બનાવ્યું? કન્ટિન્યુ 2 કલાક લાગી રહેલા હતા. કન્ટિન્યુ 2 કલાક નાઈ લઈને પૂજા પાઠ કરીને વિડીયો એડિટ કરીને જમીને સૂઈને સાંજે મળીએ. થક ગયે ગુરુ થક ગયે. મમ્મી કસમ થક ગઈ. સજ જોઈ લો ભાઈ ફૂલ વરસાદ. પહેલી પબ્લિક હમણાં બધું જ કામ પટાવી દીધું. જમી લીધું ને ઊંઘ બહુ આવતી હતી પણ ઊંઘને મારવી તો પડે ને ભાઈ. યુટ્યુબ પર વિડીયો મારે નાખવાનો હતો, એડિટ કરવાનો હતો, એડિટ કર્યો. પછી એનું થંબનેલ બનાવ્યું, થંબનેલનું પછી ટાઇટલ વિચાર્યું, ટાઇટલ વિચારીને અપલોડ કરી દીધો. ને રીલ એક એડિટ બી કરવાની હતી કેમ કે રીલો આપણી 6 વાગે આવે છે. તો રીલો એડિટ કરી દીધી ને વરસાદ ભાઈ ફૂલ પડે છે. 3 વાગ્યા ને ફૂલ વરસાદ. કઈ ને હવે 2 કલાક સુઈ જાઉં પછી જીમ જવાનો પ્લાન છે. ટેંગાને કહી દેવા ભાઈ કે ભાઈ મને 5 વાગે ઉઠાડી દેજે. ને ફૂલ વરસાદ છે. 3 દિવસની ફૂલ આગાહી છે. તો ભાઈ ગણપતિ બાપ્પા થોડુંક શનિવારે કંઈ ઉપકાર કરે તો સારું આપણા પર. વરસાદ નહીં પડે તો સારું ને થોડીક એન્જોયમેન્ટ કરી દઈએ. તો તમે કરી લેજો. ને બાપ્પા જાય છે તો ભાઈ બધા આપણા જે કંઈ શું કહેવાય દુઃખ હોય તે લઈને ચાલ્યા જશે. તો બાપાને કહી દેજો જે દુઃખ હોય તે એટલે બધું ચાલ્યું જશે. પણ સારા માણસ તમે હશો તો ચાલ્યું જ જવાનું છે. સમજી ગયા ને. ગમે તેટલું તમે શું કહેવાય ખરાબ હશે ને પણ જ્યારે એ ભૂલ તમે ભગવાનને કહી દેશો કે આ ભૂલ માણસ થઈ છે ને એ ભૂલ પછી નહીં થાય તો એ બધું ભગવાન માફ કરી દેશે. પણ એ કર્મ તો ભાઈ મળવાનું જ છે. ગમે તે કરો તમે કોઈ બી વસ્તુ ભૂલ કરેલી હોય તો એ ફરીને તમારી પાસે આવવાનું જ છે. એટલે એવું નહીં વિચારતા મને કંઈ ભગવાન એવો જવાબ આપ્યો સાચી વાત છે દીકરા. એટલે છે ને તમે એવું નહીં વિચારતા કે મેં કોઈ જોતું નથી આ વસ્તુ મેં કરી દઉં. સમજી ગયા ને. એટલે કોઈને ચીટ કરશો ને તો તમારી પાસે ફરીને એ વસ્તુ આવવાનું છે. બાકી કંઈ નહીં. હવે સુઈ જાઉં છું. ગુડ નાઇટ પબ્લિક. આરામ કરવાની જરૂર છે. શરદી બહુ થઈ ગયેલી માંડો પડી ગયેલો છું એટલે ચાલો કઈ નહીં. કેમ છો પબ્લિક? જરા જલ્દી બીજાનો ભાઈ ત્યાં ફોન કરે પાછો હોઈ ગયો.
કન્ટિન્યુ વરસાદ પડે છે ભાઈ, કન્ટિન્યુ જોઈ લો. વરસાદના ટાઈમે આવી ગયો. પ્રસાદ ખાઓ પ્રસાદ. પેન છે કયું નામ? પેન પેન યુટ્યુબ બોલ ને ભાઈ, આમાં આપણો ડાયલોગ નોકરી પર જાતી જા ભાઈ ડાયલોગ છે મોરિયા લઈ લો ચાલો. પિંચા બીજાની સજીક વધારે કરજે, વિડિયો ચાલતો છે એટલે બહુ વાંકો વળેલા આજે તો. ચાલ ભાઈ વાંકો વળે છે ભાઈ, બાપાને કહી દે ભાઈ. બેન્સભાઈ કઈ કહેવાના તો આપણા યુટ્યુબના વિડીયોમાં ભાઈ શુભમભાઈ ભાઈ આવી ગયા. પાછળ બે ગાઉન બોલો કા મહેનત કરતો રે, કોલ આપી દેવા. આજે થારા નહીં રહ્યો ભાઈ. હવે માફ કરી દેજો એમ કે વિડીયોમાં બતા હે આજે થારને કોઈ હાથ નહીં લગાવ્યો. જો કોણ થાર ખાય આજે. શ્રેયસભાઈ આજે ખુશ છે ને મેં બી ખુશ છું. ઓ ઘંટા ખુશ તો તારી માને છે તમે કા એટલે ખુશ છું એટલે ભાઈ એવું નહીં કે એની માને ખુશ જ છે. અંદરથી હું છે જ્યાંથી જે હોય કે આપણે બહુ બધી વાત અમે શેર કરી દઈએ છીએ તમને તો યાર તમે યાર થોડુંક સમજો યાર. અમે તો કઈ લખતા રહ્યો. હા કોમેન્ટમાં મંતવ્ય જણાવો ભાઈ. હા ભાઈ ગણપતિ બાપાને સ્વિટરલેન્ડ આવા આટી ચાલી છે. હવે રસું જો કાંચા બિરિયાની લેવા ભાઈ. બિરયાની લાવવાની છે. વેજીટેબલ વેજીટેબલ બિરયાની ભાઈ તો મને બધાને ખબર છે ભાઈ શ્રેયસભાઈ છે ને જય સ્વામિનારાયણ વેજ છે વેજ. વેજ છે તો પછી યાર સમજો થોડું. નોનવેજ એમાઉન્ટ નથી ખાતા હમણાં કેમ કે 10 દિવસ આ તો ખાતો જ નથી. 10 દિવસ બાપાના એટલે બધું જ બંધ છે બધા. આપણો એક ડાયલોગ છે, ખુશ રહેવું ને ખુશ રાખો. હા બસ. ને જે આપણા ટેવું કે ઓકે કઈ નીચે હમણાં નહીં કેવું. નહીં ભૂલી ગયો ના ના ભૂલો નથી યાદ ચાઈ નહીં તું ખાવા બે ત્યારે વાત કરી લેજે માં ભાઈ. એવું નહીં ચેક કરી. આપણથી જો એને દુઃખી મળતી હોય દુઃખ થતું હોય તો આપણે એને હેરાન નહીં કરવાના એમ. સાચી વાત ને? ઓકે ઓકે યસ યસ. વેટ કરતા છે ભાઈ બિરયાનીનો. જિંદગી હિરત કરતા છે. તું હિરત કરતા છે. જિંદગીમાં બધી જગ્યાએ વેટ જ કર્યા કરતા છે ભાઈ. અમારું નામ વેઇટિંગ હોવું જોઈએ કે ભાઈ આકાશ કે વેઇટિંગ વેઇટ જ કર્યા કરવાનું. આમાં અટકી રહેલા ભાઈ મેં જે વિચારું તે થતું જ નથી. થાય પણ બહુ ઓછા ટાઈમ પર થાય. એ કેમ એવું થાય છે હે ભાઈ? એવું કેમ ઓછા ટાઈમે કેમ થાય છે ભાઈ? નથી થતી પણ એ ટાઈમ પર મારું. મેં વિચારું કે આજે આ ટાઈમ પર આવો. સાચી વાત. કામકાજ ચાલે છે ભાઈ. રાતના નીકળી ગયેલા છે સુમસાન રસ્તે પે ગણપતિ બાપ્પા પાસે બેવા હજુ પાના રમવા હજુ. અમે તો પાના રમે પણ હા તું પાના નહીં રમે પણ એ છે ને પેલી હાથે પાના રમે. એ પેલી હાથે બીજી ગેમ રમે ને અમે અમારા દોસ્તાર જોડે દે તમને. પેલી બિલી કોઈ નહીં ભાઈ આપણે ત્યાં બેસીને બાપાને જુદો એને બેસી આજે જે ગણપતિ જોવાનો પ્લાન હતો પણ વરસાદ તો ના જ પાડે કે ભાઈ તમે જાઓ જ નહીં, કશે નહીં નીકળો. તમે છે ને તમારા ગણપતિ બાપાને મળવા આવો એટલે અમે અમારા ગણપતિ બાપાને મળવા આવ્યા. ગણપતિ બાપા જાય તો શું માંગે? તો બધું બાપાને ખબર જ છે. માંગુ જ છું હું તો રોજ જ જઈને માંગુ હું. શું માંગે એ બાપાને જ ખબર, બીજા કોઈને નહીં ખબર. મારે તો કે આપણી પબ્લિકને તો કે ના પબ્લિકને કહેવાય એવું નહીં. મેં બી હું કંઈ માંગુ ને તે વસ્તુ બધાને પબ્લિક નહીં કરતો. એ મારું ને બાપા જ જાણે. બરાબર. રાતના 12 વાગ્યા ભાઈ જોઈ લો. હાર્દિકના ઘરે જતા હાર્દિક પામે બોલાવેલા છે ભાઈ. એની માને કલાકાર છે ઓલા હવે તો કોણ? અઢી રાતના ફોન કરીને બોલાવે. અડધી રાતે પામે ફોન કરીને બોલાવી દીધા. ભાઈ ગાડી ચાલી ભાઈ. કોને? અડ્ડો ઇમરજન્સી હોય તો જ બોલાવે ભાઈ. કઈ કામ હે બૈરાનું. ગાડી જતી નથી ભાઈ. વરસાદ એટલો પડ્યો ગાડીઓ એ થઈ ગયેલી છે. કોની મોટા ઊંઘ એટલો દુનિયા નહીં આવે. પેટ્રોલ તો છે જ ગાડીમાં પણ છે ને ગાડી બંધ થઈ જાય. જો આ એન્જિન જ નહીં ચાલતું. બંધ થઈ ગઈ. બોલ નસીબ ફૂટલો છે એને કે લેવા બંધ થઈ ગઈ ભાઈઓ ગાડી રાતના. મારે ફૂટતા નાકા બંધ રહો ચાલતે.
મને ગાય મૂકી દે કે ગાયને તો એકલા ઉભા ડબલ કિકમાં આનો એક જ ઈલાજ છે નહીં ચાલુ થતી જો ને આ એક્સિટ આપું તો નહીં આનો એક જ ઈલાજ હવે એક જ ઈલાજ છે આનો પેટ્રોલ ખોલ જોર જોરમાં બેટરમાં ફૂંક માર અંદર 4 વાગે માયરાત કર ચા બંધ કર દે ફટાફટ હે સુગંધ મસ્ત આવે પી ગઈ એની માને દે એવું લાગે છે ને મરી જઈએ કાલા મોઈ તો નહીં છે તો તું પીવાની વાત કરે તો પેટ્રો પીવાની વાત કરે સુગંધ તો ભાઈ શું કરે હવે ફૂલમાંથી સુગંધ હારી જ આવે ફૂલ આપણે છે સુગંધ કોણ છે ખબર આપણી એ ગમે ત્યાં ઉડી જાય કેવું લાગે આ ભાઈ જેની પોતપોતાની ગાડી હોય ને તેને જ ખબર પડે ભાઈ બધું ખબર ભાઈ આપણી ગાડીનું સિસ્ટમ આજે હાર્દિકનું દિલ તૂટી ગયું આજે પાછું તૂટ્યું આજે મેટાવરમાં બેહેલા છે મસ્તી કરું છું ભાઈઓ તું વિડિયો ને જોયો તો મેં મસ્તી કરું છું લા ભાઈ મસ્તી બહુ મંગાજો તું જલ્દી લે ભાઈ લોકો છે ને માસ્તર કરે છે માસ્તર આ બહુ ભણવાના અમે અહીંયા એક ખાલી ડિગ્રી લઈને બેસી ગયેલા છે બસ એક નોકરી આવી તો કહેજો પછી દેણ બોલશે કે એક છોકરી તો કેજો એ દિવસથી કેવા એક છોકરી આવી તો કહેજો મારા હજુ નહીં હાર્દિક માટે સિરિયસ માટે કેમ કેમ नहीं उसकी यादें अभी तक मेरे को सता रही है उसकी यादें चलो બાપા જાય છે બરાબર બાપા જાય ચાલ્યા હે તો બાપા બધું શું જાય આપણું દુઃખ લઈને જાય છે સુખ આપી ગયા હવે તું શું વિસર્જન કરવાનું ત્યાગ શું કરે છે એમ કંઈક ઈગો કંઈક શું કે આપણે હવે અભિમાન છે આપણે સ્વાભિમાન છે શું છોડવું છે એમ જો અભિમાન તો એની મારે પહેલે છોડતું નહીં જો અભિમાન નથી ઈગો બી નહીં હતો એટીટ્યુડ બી નથી ના એમ તારી ઈચ્છા ના એમ તને ભાઈ તું એટીટ્યુડ બતાવેલો છે એક છોકરીને જેને તે બ્લોક કરી છે એને તો એવું લાગે ને ભાઈ એટીટ્યુડ છે ઈગો એટીટ્યુડ નહીં ના એમ એવો નહીં એ વસ્તુ કે એને એટીટ્યુડ તો લાગે ને દીકરીને એ દીકરી અમારી બેનને એવું નથી ભાઈ કે મેં રીઝન કરી લઉં કે મારું આવું છે એટલે ઓલરેડી એમ દૂર ખાઈ પણ બ્લોક કરવાની હું ચડું બ્લોક કરવાની હું ચડું હા એ વાત ખાલી ફ્રેન્ડશિપ રીતે બી સમજી શકીશ નહીં ભાઈ સમજાવી દીધી ભાઈ તો તું કેમ નહીં સમજે બ્લોક કરીને આ છોડ ભાઈ જે થયું તે એ છોકરી જે છોકરી છે ને તે છોકરી સિરિયસ સારો જ છે ભાઈ હું આપણે એટલે એને એવું નહીં સમજતી કે મારો ભાઈ એટીટ્યુડ વાળો છે એવું કઈ નથી છે સુધરવા માંગે કે નહીં મને કે મારી ખોટે બધા ગા વધારે બોલો બીજું કઈ નહીં હું ભલે આ હું કહે છે મારી એક જ ગાળમાં જ ખામી છે ગાળ બોલે તે જ તારી ખામી છે બીજી એક વસ્તુ કેવું પાક્કું કેવું બહુ મેં કટ નહીં કરા બોલ પહેલે કેવું કે કટ કરવાનું જો તારી ખામી શું છે ખબર બીજી અને છે ને તારી બેસ્ટ ફ્રેન્ડ તને બહુ વાલી હતી અમે વાલા નહીં હતા સાચી વાત કે ખોટી આ તારી પહેલી ખામી છે ભાઈ કસ્ટમથી કહું ને તો સિરિયસ અમે એમ કહે ને કે ચાલી ભાઈ આ કામ તો એનું વસ્તુ લઈને બેસી જાય કે મારે આ કામ કરવું છે ને અત્યારે જો એની બેસ્ટ ફ્રેન્ડ એમ કહેતી કે ચાલી ભાઈ અહીંયા તો ગાડીનો શેર મળે એની પાસે આ વસ્તુ ખામી છે તારી કયો નથી સાચું છે કે જુઠ્ઠું છે કે એકલું તમને શીખવા મળ્યું કે જો વિચારો જ્યારે એમ છોકરી આવે ને તમારી લાઈફ માણસ બદલાઈ જાય ત્યારે માણસ નહીં એમ ફ્રેન્ડશિપ બી એમ થોડીક ઓછી થઈ જાય દોસ્તીમાં ઘરમાં બની જાય બધું એમ હવે હમણાં કોઈ નથી ને એટલે ભાઈ હમણાં કોઈ છે નથી ને એટલે હવે જો આ અહીંયા બેસેલો છે અત્યારે ને તો અત્યારે કરે કે એને ચેટિંગ તને ખબર જ છે એ જ છે ચાલ ભાઈ એ જ છે તમે ખબર જ છે ખબર જ છે બેટરી ટુ ટાઈમ આની પડે શું છે મને નથી ખબર ખબર હશે કે બધું અરે એવું બતાવો ચાલો ભાઈ શ્રેયસને ઘરે મૂકી દો કાલના વ્લોગમાં મળીએ ચાલો પબ્લિક ગુડ નાઇટ બધાને બાપા હવે એક જ દિવસ છે બાપાનો યાર તો થાય છે કંઈ નહીં તો કાલા વ્લોગમાં મળીએ બાકી કંઈ કેવું નથી ગુડ નાઇટ